નવા વર્ષની શરૂઆત થતાની સાથે જ સામાન્ય જનતા માટે રાહતના સમાચાર। પ્રતિ કિલો સીએનજી ભાવમાં ઘટાડો નોંધાયો છે। મહત્વનું છે કે સીએનજીમાં 1.21 રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો નોંધવામાં આવ્યો છે। સીએનજી પ્રતિ કિલોનો વર્તમાન ભાવ રૂપિયા 80.55। ગઈકાલે સીએનજીનો પ્રતિ કિલો ભાવ હતો 81.76। તો બીજી તરફ હવે નવા વર્ષની શરૂઆત થતાની સાથે જનતાને નવા વર્ષની મોટી ભેટ મળી છે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર દેવેન ચિત્તે લાઈવ જોડાયા છે। દેવેન, નવા વર્ષની શરૂઆત થતાની સાથે સીએનજીના ભાવમાં ઘટાડો નોંધાયો છે। સામાન્ય જનતા પર સૌથી વધુ અસર, કારણ કે જીવન જરૂરિયાત પ્રમાણે સીએનજી રોજ ઉપયોગમાં આવે છે। જી લવલીના ખૂબ જ સારા સમાચાર છે, કારણ કે હવે જે પ્રકારે પ્રદૂષણ વધી રહ્યું છે ત્યારે લોકો વધુમાં વધુ સીએનજીનો વપરાશ કરે તે પ્રકારની અપીલ પણ કરવામાં આવતી હોય છે અને તેના આધારે સુરત શહેર અને જિલ્લામાં લાખોની સંખ્યામાં એવા વાહનો છે જે સીએનજી પર ચાલતા હોય છે। અત્યારે તમે સીએનજી જે સ્ટેશન છે ત્યાં આગળ તમે જોઈ શકો છો કે સતત ભીડ જે છે તે જોવા મળતી હોય છે અને દિવસ દરમિયાન આ જ પ્રકારના દ્રશ્યો જે છે તે લગભગ સુરત શહેરના તમામ જે પેટ્રોલ પંપ છે કે સીએનજી સ્ટેશન છે તેના ઉપર આ પ્રકારે જોવા મળતી હોય છે, કારણ કે વાહન ચાલકો જે છે તે આનો ખૂબ જ મોટા પ્રમાણમાં હવે સીએનજીનો ઉપયોગ કરતા થયા છે અને તેના કારણે જ્યારે પણ લવલીન આ સીએનજીના ભાવમાં વધારો ઘટાડો થાય છે ત્યારે તેની સીધી અસર જે છે તે લાખો વાહન ચાલકો ઉપર થતી હોય છે। અત્યારે જે પ્રકારે નિર્ણય લેવાઈ રહ્યો છે કે જે ભાવ ઘટાડો જે છે તે કરવામાં આવ્યો છે અને તેના કારણે વાહન ચાલકો જે છે તેમને એક મોટી રાહતના સમાચાર ચોક્કસ આપણે કહી શકીએ। આપણે વાહન ચાલક સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। અત્યારે જે નિર્ણય લેવાઈ રહ્યો છે કે સીએનજી ના ભાવની અંદર 1 રૂપિયા અને 20 પૈસા જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે, થોડી રાહત થઈ છે અને ઓછો હજી થોડો 2 પૈસા ઓછો કર્યો હોય તો રાહત થાય થોડી। કેટલા સમયથી તમે સીએનજીની આ વાહન ચલાવો છો? શેના માટે, કોઈ વર્દી માટે ચલાવો છો, શેના ઉપયોગમાં? સ્કૂલ વાનમાં ચાલે છે મારી ગાડી અને થોડો ઓછો થાય તો ભાવ સારું રાહત। મોટે ભાગે જે સીએનજી જે સ્કૂલ વેન હોય છે એમાં ઉપયોગ કેટલી સંખ્યા હશે અને આ ભાવ ઘટાડાથી કેટલો રાહત તમને થતો હોય છે? બહુ બધી સંખ્યા છે ને બહુ રાહત થાય બધાને, બધા સ્કૂલ વાનવાળોને। મોટા ભાગે જે વાન હોય છે સ્કૂલ વેન એની અંદર પણ સીએનજીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। જે ઓટો રિક્ષા છે તે ખાસ કરીને સૌથી વધુ પહેલાં આપણે જોતા હતા કે સુરત શહેરની અંદર શરૂઆતના તબક્કે જ્યારે સીએનજીની શરૂઆત થઈ હતી ત્યારથી 3 લાખ કરતાં વધુ તો માત્ર જે ઓટો રિક્ષા હતી તે હતી ને ત્યારબાદ સ્કૂલ વાનથી લઈને અનેક એવા વાહનો છે જેની સંખ્યા લગભગ હવે 7 થી 10 લાખની વચ્ચે જે છે તે સુરત શહેરની અંદર વાહનો છે જે સીએનજી પર ચાલી રહ્યા છે। સૌથી મોટી રાહત એ છે કે જ્યારે પણ સીએનજીના ભાવમાં ઘટાડો થતો હોય છે ત્યારે સ્વાભાવિક છે કે લોકોના ખર્ચમાં ઘટાડો થાય છે, પરંતુ જ્યારે આ સીએનજીના ભાવમાં ઘટાડો થાય છે ત્યારે લોકોને વધુ સીએનજી વાહન ખરીદવા માટેનું પ્રોત્સાહન મળે છે અને તેનું ઓલ ઓવર જ્યારે આપણે સ્થિતિ જોતા હોય છે ત્યારે વધુમાં વધુ લોકો જો સીએનજીના વાહનોની ખરીદી કરે અને તે ચલાવવાનું વધારે પસંદ કરે તો હવા પ્રદૂષણ જે છે તેના ઉપર પણ ખૂબ જ મોટું નિયંત્રણ આવી શકે છે। અને અત્યારે જે નિર્ણય લેવાઈ રહ્યો છે અને જે પ્રકારે જાહેરાત કરવામાં આવી છે કે સીએનજીના ભાવમાં 1 રૂપિયા અને 21 પૈસા જેટલો ઘટાડો થયો છે, તે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના લાખોની સંખ્યામાં જે વાહન ચાલકો છે તેમને ખૂબ જ મોટી આર્થિક રાહત થવા જઈ રહી છે। બિલકુલ દેવેન, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો ભાવ ઘટાડા સાથે સામાન્ય જનતાને પણ મોટી ભેટ મળી શકી છે, કારણ કે શરૂઆત થતાની સાથે જ વર્ષની આ રાહતના સમાચાર સામાન્ય જનતા માટે પણ।